નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે આજે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનું ફ્લેગ ઓફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. 12મી સિઝનમાં વિશ્વના 7 દેશો સહિત ભારતભરના 1,23,900 લોકોએ ભાગ લઈ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બનાવ્યો હતો. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડનું પ્રોવિઝનલ સર્ટી ગુજરાતના અધ્યક્ષ ડોક્ટર અશ્વિન ત્રિવેદી અને ઉપપ્રમુખ દિવ્યાંગ ગાંધી આયોજક તેજલ અમીનને એનાયત કરાયું હતું. આ પ્રસંગે ઉદબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મેરેથોનને વિકાસની મેરેથોન ગણાવી વડોદરાવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. યશસ્વી વડાપ્રધાનજી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં વિકાસની મેરેથોન ચાલી રહી છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ આપણને વિકાસ ભી વિરાસત ભીનો કાર્ય મંત્ર આપ્યો છે. આ વર્ષની મેરેથોનને હેરિટેજ મેરેથોન બનાવીને વડાપ્રધાનશ્રીનો આ કાર્ય મંત્ર સાકાર થયાનો છે. આ વર્ષે વડોદરા મેરેથોનના રૂટ શહેરી વિસ્તારમાંથી પસાર થવાનો છે. આનાથી દેશ વિદેશના દોડવીરો આ સાંસ્કૃતિક નગરી વડોદરાના ભવ્ય ઐતિહાસિક વારસા અને વિકાસના સાક્ષી બનશે. વડોદરા મેરેથોનની આ 12મી માઇલસ્ટોન આવૃત્તિમાં 1.20 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું. એક મોટી સિદ્ધિ છે. વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલી ફિટ ઇન્ડિયા મુવમેન્ટને યુવાનોએ ઉત્સાહભેર વધાવી છે. ફિટ ઇન્ડિયા મુવમેન્ટ દ્વારા આજે દેશ ફિટનેસ અને સ્વાસ્થ્ય જીવનશૈલી પ્રત્યે જાગૃત થઈ રહ્યો છે. તાજેતરમાં જ નેશનલ ગેમના શુભારંભ પ્રસંગે આદરણીય વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને કસરત અને આહાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા આહવાન કર્યું છે. કસરત સાથે સંતુલિત અને પૌષ્ટિક આહાર અંગે જાગૃતિ લાવીને આપણે સૌ ફિટ ઇન્ડિયાનું નિર્માણ કરીએ. આ વર્ષે ગુજરાત સરકારમાં પણ જે ખેલ મહાકુંભ 3.A રેકોર્ડ બ્રેક 71 લાખથી વધુ રમતવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જે રાજ્યના નાગરિકોની રમતગમત પ્રત્યેનો ઉત્સાહ અને ઉમંગ દર્શાવે છે. આ કર્તવ્ય કાળમાં સ્વાસ્થ્ય તંદુરસ્ત સાથે રમતગમત વિશ્વમાં દેશ અને રાજ્યનું નામ રોશન કરવાની મોટી તક છે. આપણે સૌના વિકાસના મંત્ર સાથે એક પગલું રાષ્ટ્ર નિર્માણની દિશામાં માંડીએ. સૌ સાથે મળીને 2047 સુધીમાં વિકસિત અને રમતગમત ક્ષેત્રે સમૃદ્ધ તથા સશક્ત ભારતનું નિર્માણ કરીએ એવા વિશ્વાસ સાથે સૌ દોડવીરોને શુભેચ્છાઓ આપી વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. આ મેરેથોનમાં ટ્રાફિક અવેરનેસને લઈ 80,000થી વધુ દોડવીરોએ શપથ લેતા વધુ એક રેકોર્ડ પણ સ્થાપિત થયો છે. 1.23 લાખથી વધુ દોડવીરોએ વિવિધ કેટેગરીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. વહેલી સવારે વડોદરા શહેરમાં વિવિધ માર્ગો પર માત્ર ને માત્ર દોડવીરો જ નજરે પડ્યા હતા. 12મી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં ખાસ કરીને 1 લાખથી વધુ રજીસ્ટ્રેશન થયા હતા. ત્યારે અહીંયા ટ્રાફિક જાગૃતિ અંગે 80,000થી વધુ દોડવીરોએ શપથ લીધા હતા. આજની આ મેરેથોનમાં આ શપથ માટે એક રેકોર્ડ પણ સ્થાપિત થયો છે. આ સાથે મેરેથોનમાં 1,23,900 લોકોએ ભાગ લઈ રેકોર્ડ સર્જતા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા સર્ટી એનાયત કરવામાં આવ્યું. આ મેરેથોનમાં તાજેતરમાં જ લંડન સાયકલ પ્રવાસ કરી પરત ફરેલી અને એવરેસ્ટ સર કરનાર નિશા કુમારી પણ આવી પહોંચી હતી, જેનું મુખ્યમંત્રીના હસ્તે
સ્વાગત કરવામાં આવ્યું હતું. मुझे अच्छा लग रहा है कि मुझे यहाँ पे सम्मान करने के लिए मेरी इस साइकिलिंग राइड के बाद चेंज बिफोर क्लाइमेट चेंज का जो मोटो लेके निकले थे उसके बाद यहाँ बुलाया गया और मैं वडोदरा मैराथन का धन्यवाद करना चाहती हूँ कि उन्होंने मुझे यहाँ इनवाइट किया एज अ गेस्ट. मैं लोगों को एक ही मैसेज देना चाहूंगी कि क्लाइमेट चेंज जो उससे पहले हमें चेंज हो जाना चाहिए और ज्यादा से ज्यादा वृक्षारोपण करो. कम से कम जिंदगी में एक वृक्ष लगाओ और उसको बड़ा करो. जैसे हमारे वड़ा प्रधान मोदी जी ने कहा है कि एक पेड़ माँ के नाम. આ મેરેથોનમાં ભારત, અમેરિકા, સિંગાપુર, ઇથોપિયા, જર્મની સહિતના 7 દેશોના દોડવીરોએ ભાગ લીધો છે. ખાસ કરીને 42.195 કિલોમીટરની ફૂલ મેરેથોન માટે કુલ 270 થી વધુ રજીસ્ટ્રેશન થયા છે. આ સાથે જ હાફ મેરેથોન 10 કિલોમીટર, 5 કિલોમીટર ટાઈમ રન, 5 કિલોમીટર સ્વચ્છતા હેરિટેજ રન અને 1 કિલોમીટર દિવ્યાંગ પેરા ઓલિમ્પિક રનમાં દોડવીરોએ ભાગ લઈ આ દોડની શરૂઆત કરી હતી. વડોદરાની જનતા બહાર છીએ કે આજે આપણે બધા જોડાવા છો. આ ગીતમાં તો આપણે એલાન કરવાનું છે. સુનો ગૌર સે દુનિયા વાળો. આ મેરેથોનમાં વિવિધ ધર્મ સંસ્થાના હજારો રનર્સ પણ જોડાયા હતા. મેરેથોનમાં ઉપસ્થિત દોડવીરોએ માર્ગ સલામતીના શપથ લેવડાવવાનો રેકોર્ડ પણ સ્થાપિત કરવામાં આવ્યો છે. મહત્વની બાબત એ છે કે વડોદરાના ઐતિહાસિક નવલખી મેદાન ખાતેથી શરૂ થયેલી ફૂલ મેરેથોન અકોટા બ્રિજ સોલાર પેનલ ખાતે પૂર્ણ થઈ હતી. આ મેરેથોન માટે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરના 72 જેટલા રૂટને પણ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. આ અંગે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનના ચેરપર્સન તેજલ અમીને જણાવ્યું હતું કે આજે ખૂબ જ ઉત્સાહ અને હજારોની સંખ્યામાં ફ્લેગ ઓફ થયા છે. વહેલી સવારે 4:30 વાગ્યાથી શરૂ થયેલ ફૂલ મેરેથોન, હાફ મેરેથોન, 5 અને 10 કિલોમીટર ટાઈમ રન સાથે દિવ્યાંગજનોની દોડમાં 1300 થી વધુએ ભાગ લીધો હતો. આ રન અને સ્વચ્છતા ફન રન જે મુખ્યમંત્રી દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યો છે. એમજી વડોદરા મેરેથોન પાવર્ડ બાય જોય ઈ બાઇક નું 12મું એડિશન આજે ખૂબ ઉત્સાહથી હજારોની સંખ્યામાં લોકોએ ફ્લેગ ઓફ લીધો છે. એક 45 કિલોમીટર, 21 કિલોમીટર, 10 કિલોમીટર અને 5 કિલોમીટરની ટાઈમ રન ફ્લેગ ઓફ થઈ ગયા છે. બહુ ટાઈમસર ફ્લેગ ઓફ થયા. આપણે ટ્રાફિક સુરક્ષા માટે ટ્રાફિક સેફટી પ્લેજ બી લીધેલી છે, જેથી કરીને આપણા રસ્તાઓ પર આપણે અને સૌ રસ્તા ઉપર જે બીજા વાપરતા હોય એ બધા સેફ રહે. સ્વાસ્થ્ય, સુરક્ષા, સેવા અને જોડે આ વખતે આપણે જે સસ્ટેનેબિલિટીનો આદેશ કે કોઝ જોડ્યો છે એ ખૂબ ઉત્સાહથી લોકોના મનમાં અને લોકોની લાઈફસ્ટાઈલમાં ઉતરી જાય એના માટેના સ્કૂલ લેવલે પ્રોજેક્ટ્સ ચાલુ થઈ ગયા છે. સસ્ટેનેબિલિટી આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો બી ખૂબ આગ્રહ છે. તો સસ્ટેનેબિલિટીની જોડે જોડે આપણે બી સ્વસ્થ હોઈએ, સુરક્ષિત હોઈએ તો વિકસિત ભારત તરફ વધારે વેગથી ચાલીએ એવી ભાવના અને એ એન્થુઝિયાઝમ સૌ આજે સવારે આખા ગ્રાઉન્ડમાં આપણને નજરે પડે છે. હવે થોડીક જ વારમાં આપણા આદરણીય મુખ્યમંત્રીશ્રી આવશે અને 5 કિલોમીટર સ્વચ્છતા અને ફન રનના ફ્લેગ ઓફ ચાલુ થશે. તો આજે હર કદમ મેં હે દમ, વિકસિત ભારત તરફ વેગથી ચાલીએ એ ભાવના આપણને બધે જ નજરે પડે છે અને એ લાગણી આપ સૌની છે, આપણા બધાની છે. એ વડોદરા માટે ખૂબ જ ગર્વ અને આનંદની વાત છે. આંતરરાષ્ટ્રીય મેરેથોનના ફ્લેગ ઓફ સમયે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમાર મહોદય, ગુજરાતના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય મનીષા વકીલ, ચૈતન્ય દેસાઈ, મેયર પિંકી સોની, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ સહિત મોટી સંખ્યામાં ગણમાન્ય મહાનુભાવો જોડાયા હતા. વડોદરા શહેરના ગૌરવ જેવું મેગા મેરેથોનનું આયોજન છેલ્લા 12 વર્ષથી સતત કરવામાં આવે છે. તેજલબેન અમીન અને એમની ટીમના માધ્યમથી થતા આ કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં લોકો પાર્ટિસિપેટ કરે છે. માત્ર વડોદરા શહેરમાંથી જ નહીં, માત્ર ગુજરાતમાંથી નહીં, માત્ર ભારતમાંથી નહીં, પરંતુ 7 કરતાં પણ વધારે દેશોમાંથી લોકો જ્યારે અહીંયા પાર્ટિસિપેશન કરી રહ્યા છે ત્યારે આ મેગા મેરેથોન માટે તેજલબેન એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. દર વખતે અલગ અલગ થીમના માધ્યમથી અલગ સંકલ્પ કરવામાં આવે છે. આ વર્ષે સિક્યોરિટી એટલે કે સુરક્ષાના સંદર્ભની પ્લેજ લેવામાં આવી છે. 2 વ્હીલરમાં
તમે ટ્રાવેલ કરો ત્યારે તમારે હેલ્મેટ પહેરવી જોઈએ, 4 વ્હીલરમાં કરો ત્યારે સીટ બેલ્ટ પહેરવો જોઈએ, રસ્તા પર કોઈ અકસ્માત દેખાય તો એને મદદ કરવી જોઈએ, એવા પ્લેજની સાથે આજે શરૂઆત થઈ. ગયા વર્ષે સ્વચ્છતાનો સંદેશ એના માધ્યમથી આપવામાં આવ્યો હતો અને હું માનું છું કે વડોદરા શહેરની ઇકોનોમીમાં આ વડોદરા મેરેથોનને લીધે ઘણો મોટો ફરક પડતો હોય છે. ઘણા બધા પાર્ટિસિપન્ટ વડોદરાની બહારથી આવે છે, વડોદરાની હોટલમાં રોકાય છે, વડોદરાના રેસ્ટોરન્ટમાં જમે છે, વડોદરાના હેરિટેજ સાથે જોડાતા હોય ત્યારે આવું સુંદર આયોજન સતત 12 વર્ષથી કરી રહ્યા છે. તેજલબેન અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયેલી આંતરરાષ્ટ્રીય મેરેથોનમાં સ્પર્ધકોને કોઈ અડચણ ના પડે તે માટે વડોદરા પોલીસ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો સુંદર સહયોગ સાંપડ્યો હતો. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવાજકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.